તે મકર સંક્રાંતિનો દિવસ છે, જે પવિત્ર દિવસ કહેવાય છે। એમાં સુરેન્દ્રનગરમાં મેળાનું મેદાન આવેલું છે, ત્યાં લોકોનો આસ્થાનો વિષય છે। એટલે અહીંયા ગાયો બહુ વિશાળ છે, એટલે અહીંયા ગાયો બધી બિનવારસી ગાયો છે, આનો કોઈ ધણી નથી એવી ગાયો છે। એને લોકો ઘાસ ખવડાવે છે અને યથાશક્તિ દાન કરે છે, જેથી અહીંની ગાયો આજે બધી આનંદ અને લહેરમાં આવી ગઈ છે કે રોજ પેટનો ખાડો પૂરવો ક્યાં, એની જગ્યાએ આજે પેટનો ખાડો પૂરાઈ ગયો ગાયનો અને લોકોનો જે આ ભાઈ પણ આવેલા છે, એ ભાઈને પણ આપ પૂછી શકો છો। ઘાસચારા માટે આવેલા છે। આ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે અત્યારે આ પુણ્યકાળ દિવસ કહેવાય, એના માટે આ સારું કાર્ય કહેવાય। એના માટે આજ આ બધા લોકો આવી અને આ પુણ્યદાન કરે અને પોતે ભગવાનના આશીર્વાદ મેળવે છે। હવે આપણે ગાયો તરફ જશું। આ બધી પૂછ્યું આ ભાઈને આપણે પૂછ્યું, આ ભાઈ પણ જો ઘાસ લેવા આવ્યા છે। ક્યાં ગામ લઈ જાય છે તેના માટે પૂછ્યું સંજયભાઈ આપણે તમે તમે કયા ગામ લઈ જાઓ છો? એ ભાઈ ખમિયાણાથી આવ્યા છે, ત્યાં ખમિયાણા પણ આવી રીતના ગાયો હોય નિરાધાર, એ ગાયોને નિરાણ કરવા માટે અહીંથી લઈ જાય છે ઘાસ। ચાલો હવે આપણે આગળ અને આ બધી નિરાધાર ગાયો છે, તમે જોઈ શકો છો કે આ બધી ગાયો રોજ ભૂખી રહેતી હતી, તેની જગ્યાએ આ બધી ગાયો તમે જોઈ શકો છો, આમથી ઠેઠથી ઠેઠ આ બધી ગાયો રોજ ભૂખી રહેતી હતી, એનો આજ પેટનો ખાડો ભરાઈ ગયો, એટલો બધું ઘાસ આજ પડ્યું છે। આ બધી ગાયો રોજ ભૂખી રહેતી હતી, એની જગ્યાએ આજ આટલું બધું ખડ પડ્યું, ઘાસ પડ્યું કે ગાયો બધી ફૂલ પેટ થઈને આરામ કરે છે। જો આ ભાઈ સામે પણ તમે જોઈ શકો છો, ઘાસ ગાયોને ખવડાવે છે। સવારે કેટલા વાગ્યાથી ચાલુ થઈ ગયું છે? સવારે 5:30થી ચાલુ થઈ ગયું છે અને કન્ટિન્યુ લોકોનો ઘસારો ચાલુ જ છે ઘાસ ખવડાવવા માટે। આ ઉત્તરાયણ નિમિત્ત એક એવો પવિત્ર દિવસ કહેવાય કે તમે જેટલું દાન પુણ્ય કરો એટલું ઓછું પડે, અને એમાંય ગૌ માતા માટે તો દાન વિશેષ દાન કહેવાય। તમારું નામ જણાવજો। મારું નામ સંજયભાઈ ભીખાભાઈ બાંભા।